महादेव्या कुक्षिरत्नं शब्दजीतवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् चिराणाय कुणन्ताणं सौवंपि मोक्षकारणं सुन्दरपि सबुद्धिये सौवभवणिबन्धनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मुरब्बीओ मुमुक्षुओने नमस्कार, प्रत्येक शुद्धात्मा द्रव्यने नमस्कार, सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य અને ટીકાકાર શ્રીને પણ નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15 સમાવિષ્ટ ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, એમાં જીવકાંડ અધિકાર યથાશક્તિ વિચાર્યા પછી કર્મકાંડ અધિકારમાં પાંચમો અધિકાર સ્થાન સમુત્કીર્તન અધિકાર આપણે શરૂ કર્યો છે। એમાં યથાશક્તિ આગળ જઈએ। ગાથા નંબર 460 સ્થાનની વાત આવે છે। 460માં 3 બંધની વાત હવે આવે છે, ભુજાકાર, અલ્પતર અને અવસ્થિત। અત્યારે એ બંધ મુખ્ય થઈ ગયા છે। આ 3 બંધ છે અને ચોથો અવ્યક્ત બંધ છે। ગાથા નંબર 460માં કહે છે, ણવસાસણતિ બંધો છચ્ચેવ અપૂવ પડમ ભાગોતી ચત્તારી હોંતે તત્તો સુહુમ કસાયસ ચરિમોતી। દર્શનાવર્ણ્ય કર્મની 9 પ્રકૃતિ છે, એમાંથી સાસ્વાદન ગુણસ્થાનક સુધી એનો બંધ હોય છે। એની ઉપર એટલે કે આગળ અપૂર્વકરણ ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી, એટલે કે ત્યાંથી આગળ જતાં 8મા ગુણસ્થાનકમાં શ્રેણી માંડે છે, તેમાં પહેલા ભાગ સુધી દર્શનાવર્ણ્યની 6 પ્રકૃતિઓનો બંધ હોય છે। અહીંયા બંધ એટલે બંધ ઉદય ઉદીર્ણા સત્તા અપેક્ષા એ વાત નથી। અહીંયા બંધ છે એટલે ભુજાકાર, અલ્પતર, અવસ્થિત અને અવ્યક્ત એ બંધ અપેક્ષા એ વાત ચાલશે, એટલે એ વિચારવાનું છે। અત્યારે ઉદય ઉદીર્ણા બંધ એ તો આવી ગયું છે પહેલાં। તો દર્શનાવર્ણ્ય કર્મની ત્યાં 6 પ્રકૃતિઓનો જ બંધ થાય છે, 9માંથી 6નો જ થાય છે। અને તેના પછી સૂક્ષ્મ સંપ્રાય એટલે 10મા ગુણસ્થાનના અંત સમય સુધી એમાંથી 4 પ્રકૃતિનો બંધ હોય છે કે થાય છે। 9 એમાંથી 6 એમાંથી 4। પેલું સાસ્વાદન ગુણસ્થાનક સુધી કહ્યું, બીજા ગુણસ્થાનક સુધી, પછી એનાથી આગળ જતાં જે ક્યાંય કહ્યો તે 8મા સુધી લઈ ગયા, શ્રેણી માંડવા સુધી લઈ ગયા, અને એના પહેલા ભાગ સુધી છે, એટલે શ્રેણી ન ગણો તો કાંઈ નહીં। તો દર્શનાવર્ણ્યની 6 પ્રકૃતિ એનો પણ ભંગ, એટલે એ પણ બંધ થાય છે, 6નો જ થાય છે, 3 નીકળી ગઈ, અને ત્યાર પછી 10મા ગુણસ્થાનકે 4નો થાય છે। આગળ જઈએ 461 ખીણોતી ચારી ઉદયા પંચસુણિદાસુ દોસુણિદાસુ એકે ઉદયમ પત્તે ખીણાદુચારી મોતી પંચદયા પંચુદયા। પંચ જ કેવું છે, પંચ ઉદય સંધિ થઈ ગઈ એટલે પંચુદયા, એટલે પંચોદય એટલે 5નો ઉદય, 5 પ્રકૃતિનો ઉદય એમ। દર્શનાવર્ણ્ય કર્મમાં ચક્ષુર દર્શન વગેરે જે 4 પ્રકૃતિ છે તેના ઉદયરૂપી સ્થાન એ જાગૃત અવસ્થાવાળા જીવના ક્ષીણ કષાય એટલે કે 12મા ગુણસ્થાન સુધી છે। ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન એના જે ઉદયરૂપી સ્થાન કયા તે જાગૃત અવસ્થાવાળા। પેલું દર્શનાવર્ણ્યમાં નિદ્રાની વાત આવે છે, તો કે જાગૃત અવસ્થાવાળા એટલે કે નિદ્રાના ઉદય વિનાના, તે ચોખ્ખો અર્થ જાગૃત છે, અહીંયા એ જ થાય। અને ક્ષીણ કષાય ગુણસ્થાન પર્યંત છે, એટલે કે 12મા ગુણસ્થાનક સુધી ચાલે છે। અને નિદ્રાવાન જીવને પ્રમત્ત ગુણસ્થાનના 5 નિદ્રામાંથી 1નો ઉદય હોવાથી 5 પ્રકૃતિરૂપ સ્થાન થાય છે। અને ક્ષીણ કષાયના અંતમાં સમીપ કે સમય તક, અંત કે સમીપ કે સમય એટલે કે ઉપાંત્ય સમય, લાસ્ટ બટ 1, એ સમય સુધી નિદ્રા અને પ્રચલા એ 2 નિદ્રાનો એમાંથી 1નો ઉદય હોય છે।
એટલે દર્શનાવર્ણ્ય કર્મની પાંચે પ્રકૃતિના ઉદય સ્થાન રૂપ જાણવી. શરૂઆતમાં 3 પછી 2 અથવા 2 પછી 3, પણ પાંચે પાંચનો ઉદય તો છે જ, એટલે ત્યાં એનું સ્થાન કહ્યું કે ઉદય સ્થાન જાણવા. ગાથા નંબર 462. મિચ્છાદુવ સંતોત્તિય અણિયટ્ટી ખવગપઢમ ભાગોત્તી ણવસત્તા ખીણસ દુચરિમોતી યછચ્ચ દુવરી મેં. ઉપરી મેં તો સંધિ થઈ ગઈ, દુવરી મેં એમ. મિથ્યાત્વ ગુણસ્થાનના ઉપશાંત ગુણસ્થાન સુધી, ઉપશાંત કષાય ગુણસ્થાન સુધી, એટલે કે પહેલાંથી 11મા સુધી, અને ક્ષપક શ્રેણીમાં અનિવૃત્તિકરણના પહેલા ભાગના, પહેલાંમાં અપૂર્વકરણનો પહેલો ભાગ હતો, હવે અનિવૃત્તિકરણનો પહેલા ભાગ સુધી દર્શનાવર્ણ્યની 9 પ્રકૃતિ સત્વસ્થાન છે, એટલે કે સત્તામાં છે. એની ઉપર આગળ ક્ષીણ કષાય ગુણસ્થાન, એટલે 12મા ગુણસ્થાનકના અંતના પહેલા સમય સુધી દર્શનાવર્ણ્યની 6 પ્રકૃતિરૂપ, અને તેના પછી અંતના સમયમાં 4 પ્રકૃતિરૂપ સ્થાન છે. ઓછું કરતું જવાનું છે, ઘટાડતું જવાનું છે, ઘટતું જાય છે, અને એટલા સ્થાન છે. કંઈક વસ્તુનું નામ હોય એમ શું કહેવું, તો અહીંયા સ્થાન છે કે આટલા સ્થાન થાય છે. આપણે સ્થાનની મૂળ વ્યાખ્યા યાદ રાખવી જોઈએ. સ્થાનની, ભંગની, ભંગ એટલે ખબર છે, ભાંગા ભેદને પ્રકાર. આખું ચેપ્ટર આવી ગયું સ્થાન ઉપર. તો ચાલો, ગાથા નંબર 463. મોહનીય કર્મના બંધની અપેક્ષાએ સ્થાન કહેવામાં આવે છે. આ બંધ એટલે પહેલાં તો આવી ગયું છે. આ બંધ એટલે રેગ્યુલર બંધ ઉદયના સત્તા કહીએ છીએ તે બંધ નથી, કર્મના બંધની વાત નથી. આમાંથી ભૂયસ્કાર અથવા ભુજાગાર, પછી અલ્પતર, પછી અવસ્થિત, પછી અવ્યક્ત, એ બંધ અપેક્ષા એ બધી વાત છે. એટલે પાછી આ જ વસ્તુ હવે એની વાત આવશે. આ જે સત્વ સ્થાન મૂકશે, સંખ્યા આવશે, બંધ આવશે. આજે જ બંધ તો આવી જવાના છે, ભૂયસ્કારને બધા. એ ગાથા આવે ત્યારે એના વિશે લઈશું. તો મોહનીય કર્મના બંધની અપેક્ષાએ સ્થાન કયા કયા છે? તો ગાથા નંબર 463. 22 21 17 13 9 5 ચ દ્વિતીય દુગ ચ એકમ બંધઠાણાની મોહસ્સ. મોહનીય કર્મના બંધ સ્થાન અનુક્રમથી યાદ રાખવાના છે ગુણસ્થાન પ્રમાણે. 22 21 17 13 9 5 4 3 2 1 એટલી પ્રકૃતિ રૂપે જાણવું જોઈએ. પછી એ જ સ્થાનને ગુણસ્થાનની અપેક્ષાએ બતાવવામાં આવે છે. આ જ સ્થાનને. ગાથા નંબર 464. 22 21 17 17 13 સુણવયમ થૂલે પણ ચ દ્વિતીય દુગમેકમ મોહસ્સ ઠાણાણી. સ્થાન ઠાણાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર. હવે આ મોહનીયના બંધ સ્થાનમાં મિથ્યા દૃષ્ટિ વગેરે દેશ સંયત એટલે 5મા ગુણસ્થાન સુધી ક્રમથી 22 21 17 13 બંધ સ્થાન છે. તો 4 થયા. 22 21 17 17 13 બંધ સ્થાન છે. પ્રમત્ત આદિ 3 ગુણસ્થાનમાં પ્રત્યેકમાં 9 9ના સ્થાન છે, એટલે કે 9 9 9. અને સ્થૂલ એટલે 9મા ગુણસ્થાનકમાં સ્થૂલ કષાયની અપેક્ષાએ સ્થૂલ લખ્યું છે, બાદરને બદલે સ્થૂલ, એટલે કે સ્થૂલ એટલે જ બાદર. એમાં 9મા ગુણસ્થાનમાં 5 4 3 2 1 એ પ્રકૃતિરૂપી 5 સ્થાન છે. એ તો સહેલું છે યાદ રાખવું. 5 4 3 2 1 એટલે ઉતરી જવાનું આ બાજુથી 1 2 3 4 5. તો લઈને જ બેસવું પડે ને કે પહેલાં ગુણસ્થાનકે શું હોય, કેટલી પ્રકૃતિનો બંધ હોય, એમાંથી કેટલા સ્થાન હોય, તો જ થાય ને. ગાથા નંબર 465. આ સ્થાનમાં જેનો નિરંતર બંધ હોય છે એવી ધ્રુવબંધી પ્રકૃતિની વાત કરીએ છીએ. એટલે ગાથા નંબર 465માં 19 18 14 14 દશયતિ સુછક્કમ
થૂલે ચદુતિ દુગેકમ મોહસય હોંતિ ધ્રુવબંધા. ધ્રુવબંધી પ્રકૃતિની વાત છે. ધ્રુવોદય અને ધ્રુવબંધી. ધ્રુવબંધી એટલે અહીંયા નિરંતર કહ્યું છે કે જે બંધાતી જ હોય છે નિરંતર. સારું. મિથ્યા દૃષ્ટિથી માંડીને અનિવૃત્તિકરણ નામના ગુણસ્થાન એટલે પહેલાંથી 9મા સુધી એમાં આગળ કયા તે પ્રમાણે ભાગ પાડ્યા તેમ ક્રમથી 19, 18, 14, 14, 10 એ 5 ગુણસ્થાનના ભાગ પડ્યા. પછી પ્રમત્ત વગેરે 3માં એટલે 6ઠું, 7મું, 8મુંમાં 6, 6, 6. પછી 9મામાં 4, 3, 2, 1 એટલે 9, 10, 11, 12 થયા. પણ અહીંયા તો 9 સુધી જ છે. તો 9મામાં 4, 3, 2, 1 એ પ્રકારે મોહનીય કર્મની ધ્રુવબંધી પ્રકૃતિ છે. હવે અહીંયા મને કે આપને ધ્રુવબંધીને ધ્રુવોદયી પ્રકૃતિ બરાબર યાદ હોય કે 47 એમ આવ્યું હતું તો ફટાફટ થઈ જાય કે એમાંથી આટલી આમાં છે ને આટલી આમાં છે. હવે એ જ પાછા ભૂલી ગયા હોય આપણે, એટલે બધું યાદ રાખવું પડે રોજ રોજનું, બરાબર ને. મેઇન ટેબલ કે કોષ્ટક છે એ યાદ હોય તો બધું થાય. મૂળ પ્રકૃતિ 8 બધાને યાદ છે તો એની કોઈ પણ વાત હોય તો કેટલું તરત જ રિલેટ થાય, સમજી જવાય, સહેલું પડે. 148માંથી ગમે ત્યારે ગમે તે પ્રકૃતિની વાત કાઢે, કારણ કે જીવ એ પ્રમાણે ગમે તેમ બાંધે છે, ગમે તેમ ઉદયમાં આવે છે, ગમે તેમ ઉદીર્ણા કરે, અને સત્તામાં તો એક સરખી જ હોય તો પછી એ પ્રમાણે થાય. ટૂંકમાં આમાં અઘરું કાંઈ નથી. આપણે એના ડગલે ડગલે પગલે પગલે ચાલવું પડે છે, બીજું કાંઈ નથી. આપણે પાછળ રહી જઈએ છીએ. પાછળ ચાલતા હોય, સાથે ચાલવાનું હોય, પાછળ રહી ગયા. પણ ડિસ્ટન્સ વધતું જાય છે પાછળ રહેવાનું. પછી આપણને આગલા દેખાતાય નથી કઈ બાજુ ગયા, રાઈટ કે લેફ્ટ, એવું છે. એટલે આપણે ભૂલા પડી ગયા એવું લાગે. ભૂલા કોઈ પડ્યા નથી, બધું જ્યાં છે ત્યાં જ છે. ગાથા નંબર 466. સગસંભવ ધુવ બંધે વેદેક દો જુગાણ મેકેય ઠાણો વેદ જુગાણમ ભંગ હદે હોંતી તભંગા. પહેલાં કહી છે તે ધ્રુવ પ્રકૃતિમાં, હવે ધ્રુવ પ્રકૃતિ યાદ નથી આવતી બધી, એમાં યથાસંભવ 3 વેદમાંથી, એટલે કે એમાં જે 3 વેદની વાત આવે છે તે, એમાંથી એક વેદ, અને હાસ્યનું યુગલ એમાંથી એક, હાસ્ય અને શોકમાંથી એક જ હોય. પછી રતિનું જોડું એટલે રતિ અરતિ એમાંથી એક જ હોઈ શકે. એટલે આમાંથી એક એક મેળવવાથી ઉમેરવાથી સ્થાન થાય છે. અને વેદના પ્રમાણને યુગલને પ્રમાણની સાથે ગુણાકાર કરવાથી સ્થાનના ભંગ એટલે પ્રકાર થાય છે. એ તો દેખીતી વાત છે. ભંગ એટલે ભાંગી નાખો તો 1ના 2 ને 2ના 4 ને બધું થયા જ કરે, કટકા બટકા પડ્યા કરે. એવી રીતે જે પ્રમાણે જીવ ઉદયમાં આવે છે તે પ્રમાણે એના ભાંગા પડે છે, એ ભંગ, બીજું શું છે. ગાથા નંબર 467. હવે ભંગની સંખ્યા કહે છે. 26 ચદુ 21 દોદ્દો હવંતી છઠ્ઠોતી એક એક મદો ભંગો બંધઠાણેસુ મોહસ. મોહનીય કર્મના બંધ સ્થાનમાં 22 પ્રકૃતિ રૂપે 6 ભંગ, 21 પ્રકૃતિ રૂપના 4 ભંગ, અને પ્રમત્ત ગુણસ્થાનમાં ત્યાં સુધીમાં 2 ભંગ, અને એની આગળના સ્થાનમાં 1 આ પ્રકારે સ્થાનના ભંગ એટલે કે પ્રકાર છે એમ જાણવું. હવે 10 બંધ સ્થાનના ભુજાકાર બંધની સંખ્યા ગણાવે છે. ભુજાકાર બંધની વાત આવી, ડિટેલ્સમાં જાય છે કે એક તો 10 બંધ સ્થાન અને એના ભુજાકાર. 10 20 11 33 મોહ બંધ ઠાણાણી ભુજગાર પદરાણીય અવઠ્ઠી દાણી વીય સામણો. પહેલાં કયા છે તે મોહનીય કર્મના 10 બંધ સ્થાનમાં સામાન્ય રીતે ભુજાકાર બંધ 20 છે, અલ્પતર બંધ 11 છે, અને અવસ્થિત બંધ 33 છે. 20, 11, 33 ભુજાકાર, અલ્પતર, અવસ્થિત. પાકું? હવે કહેશો કે એની વ્યાખ્યા શું? એટલે એના વિશે ગાથા આવે છે, પણ હવે આવે છે, પહેલાં નહીં. એટલે ગાથા નંબર 469.
કે જેમાં ભુજાકારથી માંડીને ત્રણેય બંધના લક્ષણ કહેવામાં આવે છે. અપમ બંધન તો બહુ બંધે બહુ ગાદું અપબંધેવી ઉભયથ સમે બંધે ભુજગારાદિ કમે હોંતી. પહેલાં આપણે વાત થઈ ગઈ છે આછી પાતળી, ફરીથી લઈએ ભુજાગાર. તો ભુજાગાર માટે મોટે ભાગે ભૂયસ્કાર શબ્દ આપણે વાંચ્યો સાંભળ્યો હશે. તો ભૂયસ એટલે સંસ્કૃતમાં ઘણું, ઘણું, પ્રચુર, અધિક, અતિ અધિક, ઘણી સંખ્યામાં, બહુ માત્રામાં એમ કહેવું છે. બહુ બહુ, જાજુ જાજુ, જાજેરું એક અર્થ થાય છે. એ બરાબર છે. એ જ અર્થ આમાં થાય છે. ભુજાગરમાં પૂજા એટલે હાથ. તો હાથના આકારે એમ લઈએ તો આંગળીથી શરૂ કરીએ તો ધીમે ધીમે પોળું થતું જાય, મોટું થતું જાય. આંગળીથી કાંડું આવે, કાંડુથી આગળનો હાથ આવે, એના પછી કોણી આવે અને એના પછી બાવણું આવે. તો ત્યાં સુધી ખભા સુધી પહોંચી આખો હાથ કહેવાય. તો ત્યાં સુધીમાં લાંબુ પોળું હોય જ છે. લંબાઈ તો વધતી જાય, પહોળાઈ વધતી જાય, એટલે કે ઘણું 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 વધતું જાય. તો એ રીતે પણ બેસે છે હાથના આકારે, એમ ગણો તો ભુજાગર. મને તો ભૂયસ એટલે ઘણું એ વધારે બેસે. આ શ્લોકમાં પણ એ જ આવ્યું. શું આવ્યું? તો કે પહેલાં થોડી પ્રકૃતિનો બંધ કર્યો હોય, પછી બહુ બહુ પ્રકૃતિનો બંધ કરે તે ભુજાકાર. આ ભૂયસ્કાર બંધમાં શું કહે કે થોડી પ્રકૃતિ બાંધે, પછી એનાથી એક પ્રકૃતિનો વધારે બંધ કરે, પછી એનાથી એક આપણને પીરસાઈ ગયું હોય, પછી સેજ એકવાર લ્યો એટલે બીજી વાર સેજ આપે, પછી ત્રીજી વાર વળી કે હવે આટલું જ આપે. કોઈ મિષ્ટાન ફરસાણમાં વધારે એવું થતું હશે, અથવા કોઈ વાર દાળ કઢી ગમે તે વસ્તુમાં થઈ શકે. પહેલી વાર ઓછું લીધું હોય અથવા વધારે ભાવ્યું હોય અને આપણે વપરાઈ ગયું, ખલાસ થયું, જે કારણ હોય તે, જે પ્રકારના બંધ હોય તે. પણ પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર તો કે પહેલાં સેજ આપ્યું, વધારે એમાં પહેલાં ઓછું છે, ઓછું આપણે લેતા જઈએ છીએ વધારેમાંથી. પહેલી વાર વધારે હોય, એનાથી બીજી વાર ઓછું, એનાથી ત્રીજી વાર ઓછું, એનાથી ચોથી વાર ઓછું, એમ કહીએ છીએ. એટલે એક એકથી વધતું ઘટતું જાય છે. એટલે ભૂયસ્કાર બંધમાં શું છે તો કે પહેલાં ઓછું બાંધ્યું છે, ઓછું જ લીધું છે, પછી ભાવે તો વધારે લઈશું એમ, પછી વધારે ભાવતું ગયું ને લેતા ગયા, એટલે ઓછામાંથી એકદમ વધારે બાંધી દીધું. છેલ્લે તો પછી કે હું ઘરે લઈ જઈશ, પણ મને બધું આખી થાળી જ આપી દો, કે આખું બોલ આપી દો, કે આખું પોટ આપી દો, તો આપણને યાદ રહી જાય. એ થોડામાંથી ઘણું કર્યું, એ પહેલો ઓછામાંથી વધારે બંધ કર્યો. પછી બીજું તો નામ જ બતાવે છે, ભૂયસ એટલે ઘણું, ને અલ્પતર એટલે કે ઓછું થતું જાય છે. એટલે પહેલાં વધારે પ્રકૃતિ બાંધી હોય, પછી થોડી થોડી બાંધે કે હવે મારે નથી બાંધવી, આવા કર્મ નહીં સારા, એટલે ઓછી કરતો જાય છે. તો પહેલાં એકથી જ ઓછી થાય છે. એમ ડિટેલ્સમાં વાંચો તો સમજાય છે. આમાં નથી આપ્યું કે એક ઓછી થાય, પણ એક કરતાં ક્યાંય સુધી ઘણી બધી ઓછી કરી નાખે. પહેલી વાર એક, પછી બે, પછી ત્રણ, પછી ચાર, પછી કેટલી બધી કરી નાખે છે એમ. એટલે પહેલી ઓછી થતી જાય છે, પહેલાંમાં વધતી જાય છે ભૂયસ ઘણી, બીજામાં અલ્પ થતી જાય છે, ઓછી થતી જાય છે. જે કોઈ બાંધી છે એનાથી ઓછી બાંધે છે. એ ગમે આપણને, ઓછી બાંધવાનું થાય એટલે. અને પછી તો કે પછી બંને સમયમાં એક સરખો બંધ રહે છે, સ્થિર થઈ જાય છે. ઓછું નહીં ને વધારે નહીં, ત્યાં જ સ્થિર થાય. હવે કે ને હવે તો જોઈએ જ નહીં, હવે બસ આટલું બસ છે, હવે નહીં, સ્થિર. એટલે આપણી વાટકી એ સ્થિર અને એનું સ્થિર, એનું ખબર નહીં, આપણું તો સ્થિર, પીરસનારનું એ જાણે. તો એ સ્થિરને શું કહ્યું? અવસ્થિત. સ્થિર થઈ જાય છે, વધે ઘટે નહીં. હવે ઓછું વધતું કાંઈ નહીં, કર્મ બંધ નહીં. પછી શું? પછી અવ્યક્ત બંધ, કે પછી ઘણાના પરિણામની વિચિત્રતા છે કર્મની તો, એટલે બંધમાં કે કોઈ પણ રીતે. એટલે કેટલીક એમાં પ્રગટ થતી નથી, કેટલીક એમાં સમાવેશ થતો નથી. એટલે આ ત્રણ ભાંગા કર્યા એમાં નથી સમાતું, એમ આચાર્ય ભગવાન કહે છે. એટલે એવું પ્રગટ અપ્રગટ, જાણતા અજાણતા જેમ કહીએ તેવી રીતે એ અવ્યક્ત બંધ, અપ્રગટ બંધ પણ થાય છે. અથવા ત્રણ સિવાયની જે પોઝિશન કે જ્યારે જે કંઈ થાય, સેજ આ બાજુ ને સેજ આ બાજુ, વધે કરીને ઘટે કરીને સ્થિર રહીએ ને વળી થોડીક હલી જાય ને એવું કંઈક હશે તો કે એ અવક્તવ્ય બંધ કહેવાય છે. બીજી રીતે અવક્તવ્ય બંધ શાસ્ત્રોક્ત રીતે શું છે તો કે સર્વથા અબંધક થઈ જાય, એટલે કે બધી જ પ્રકૃતિ ખલાસ, હવે કાંઈ બાંધવાનું રહે નહીં એવું. એટલે 14મો ગુણ સ્થાનક નહીં, પણ થોડોક સમય એવો આવે કે નવો કર્મ બંધ ન કરે, પછી પાછું નવેસરથી બંધનો આરંભ કરે. વચ્ચે સમયનો ગેપ ગયો, ત્યાં વધ્યું નહીં, ઘટ્યું નહીં અને સ્થિરય નથી કહેવું, કારણ કે બંધ ખલાસ થઈ ગયો, બંધ પૂરો થઈ ગયો. કે બધી જ પ્રકૃતિ બાંધી લીધી પછી તો કે એ અબંધક થઈ જાય છે, એવો એક સમય આવે છે. તો કે અબંધક થયા પછી ફરીથી બંધનો આરંભ કરે ત્યારે પણ એને અવક્તવ્ય બંધ કહેવાય છે.
બોલો. એટલે વૈધું, ઘેટું, આડું, અવળું, ચિત્ર, વિચિત્ર, રંગબેરંગી, કોઈ પણ પોઝિશન, આ 3 પોઝિશનમાં જે ન સમાવેશ થાય એ દેખીતી રીતે એમ જ થાય કે આ 3માં બધું આવી જાય છે, શું બાકી રહે? પણ પછી નવો ક્લૂઝ આવ્યો કે એ એક વખત સર્વથા અબંધક થઈ ગયા પછી જેટલો સમય અબંધક રહ્યો હોય બધી પ્રકૃતિમાંથી તદ્દન નીકળી જાય છે અબંધક, પછી પાછો કંઈક બંધનો આરંભ કરે. આપણી ભાષામાં કહીએ તો સ્વભાવમાં, ધ્યાનમાં, એવી રીતની લીનતામાં માનો કે એકેય પ્રકૃતિનો બંધ નથી કર્યો એવી દશા તો આવે આગળ આગળ જતાં જતાં બધાને, તો કે એ દશા આવે પછી પાછો બંધ તો શરૂ થઈ જાય, એમાંથી તો બહાર નીકળી જાય છે. એટલે કાંઈક કાંઈક બંધ તો થાય જ. તો કે અબંધ બીજી રીતે કે ઘણા બધા સ્ટેજ સુધી ચડ્યા પછી પડવાનું થાય તો એને પાછો બંધ કરવાનો આવે જ. ત્યારે એમ થાય કે હવે આટલી આટલી પ્રકૃતિ નહીં બાંધે, એટલે ન બાંધે, સ્થિર લાગે. પછી તો કે એને સ્થિત કહેવાય. પણ પછી હાલક ડોલક સ્થિતમાંથી નવો બાંધે એટલે એને ક્યાં કેવું? એકડે એકથી શરૂઆત થઈ ને, નવે નાખે દિવાળી, તો એને શું કહેવું? એટલે એને અવ્યક્ત બંધ કહી દીધો. આપણી ભાષામાં વાત કરીએ એ તો સમજાય છે ને. સમજવું જ ન હોય તો ન સમજાય. આવું આચાર્ય મહારાજે પ્રગટ કર્યું છે. એને અવ્યક્ત બંધ પણ હોય છે એવું આચાર્ય મહારાજે પ્રગટ કર્યું છે. હવે આગળ સામાન્ય અવક્તવ્ય ભંગની સંખ્યા કહે છે. જુઓ, ત્યાં જીનેન્દ્રદેવ કહ્યું નથી, આચાર્ય ભંગની વાત આવી, આચાર્ય દેવની વાત આવી. આગળ જઈએ. ગાથા નંબર 470. સામણ અવતવો ઉદરમાણમ એકયમ મરણે એકમ ચ હોદી એથવી દોચેવ અવઠિદા ભંગા. સામાન્ય રીતે ભંગની અપેક્ષા વિના અવક્તવ્ય બંધ ઉપશમ શ્રેણીથી ઉતરતી વખતે એક હોય છે. 11મેથી પડે છે નથી લખતા, ઉતરે છે ત્યારે એક હોય છે. અને ત્યાં જ કોઈક ભવક્ષય એટલે કે મરણ થાય, એટલે કે આયુષ્ય પૂરું થાય, આપણે જાણીએ છીએ ત્યાં થઈ શકે છે. તો ત્યારે જ આયુષ્ય પૂર્ણ થાય એટલે પાછો બીજો એક બંધ આવે, એટલે ત્યાં 2 બંધ કહેવાય. પહેલો ઉપશમ શ્રેણીથી પડતો હોય એવી રીતે આમ જાણે આપણે કલ્પના કરીએ, એ ગબડવાની પ્રક્રિયા એક બંધ છે. બીજો બંધ કયો છે? તો કે ત્યારે જ મરણ પામે છે, એટલે બીજું પોઝિશન બદલાઈ ગઈ, દેહ પૂરો થઈ ગયો, આયુષ્ય જ પૂરું થઈ ગયું, એટલે દેહ ગયો. તો ત્યાં 2 બંધ છે. પછી બીજા સમય સુધીમાં તે પ્રકારે બંધ થાય ત્યારે અવસ્થિત બંધ પણ તેને કહેવો પડે, અને તે પણ 2 જ થાય. આપણે એમ કહીએ કે જતો થોડો રહ્યો, એ જીવ જતો રહ્યો, પણ બંધ તો પડ્યો તે પડ્યો. તો કે બંધ તો છે જ, અને એમાં વધઘટ નથી થઈ શકતી, આયુષ્ય પૂરું થઈ ગયું, એટલે ત્યાં 2 જ બંધ છે. બરાબર છે. એક પડતી વખતનો, ગબડતી વખતનો, નીચે ઉતરતી વખતનો, અને બીજો આયુષ્ય પૂરું થયું તે. એટલે એ 2 બંધ જેમ છે તેમ રહે છે, વધઘટ ન થાય, એટલે એને અવસ્થિત બંધ કીધા. સીધું સમજાય એવી વાત છે ને. હવે ગાથા નંબર 471માં વિશેષ પ્રકારે ભુજાકાર બંધની સંખ્યા કહેવામાં આવે છે. સંખ્યા જ છે, ગણાવતા નથી. આમ પણ કર્મ બંધની પ્રક્રિયામાં આપણને ખરેખર જે થાય છે ફેનોમેનન કે ઘટના ઘટે છે એ તો કેવલ જ્ઞાન સિવાય જણાતી જ નથી. જેમ કે આત્મપ્રદેશ અસંખ્યાત કહીએ છીએ, પણ આપણને કંઈ જણાતા નથી, આપણને ખબર નથી પડતી. કેવલી સમુદ્ગાત વખતે કે આહારક શરીર વખતે એ પૂતળું કરે. પૂતળું એટલે શું? તો કે એકલા તેજસ્કારમાં શરીર થોડા જાય, શંકાનું સમાધાન કોણ કરે, દર્શન કોણ કરે? આત્માય ભેગો જાય. તો અહીંયા તો ખલાસ થઈ ગયો, આત્મા તો છે નહીં. તો જ્યાં હોય ત્યાં એનું અસ્તિત્વ નથી, તો કે ના, ત્યાં તો છે જ. તો આત્મપ્રદેશ અસંખ્યાત, એમાંથી થોડાક આત્મપ્રદેશને ભેગા કાઢીને માટી પોતાના શરીરમાંથી જ કાઢવાની વાત આવે, એના જેવી આ વાત થઈ. એટલે એક એવું સમજાય છે પૂતગલ પરમાણુ મનથી, કે એ પૂતગલ પરમાણુ તો કર્મની વાત છે, તેજસ્કારમાં શરીરની, અને આત્મપ્રદેશોને બહાર કાઢવાના, તેજસ્કારમાં શરીરે ભેગા જાય, મોકલવાના, અને આપણું આત્માને તેજસ્કારમાં તો પાછા અહીંયા હોય તેમ રાખવાના જ, સ્થિતિ કરવાની. તો આત્માના જ ભાગ પડ્યા ને. થોડોક આત્મા ત્યાં ગયો એમ થયું ને, થોડાક આત્મપ્રદેશ જાય એટલે. અને એ સમજે, પૂછે, વંદન કરે, અને ભગવાન માન્ય કરે બધું, અને એને સમજાવે. એમ ન કહે કે મૂળ તો ત્યાં પડ્યા છે, એવું તો નથી કહેતા. એટલે એ પણ છે, ત્યાં પણ છે.
એવી જ રીતે કોઈ વૈક્રિય શરીર ધારણ કરી શકે લબ્ધિ પ્રગટેને, તો જ્યાં હોય ત્યાંય પોતે હોય, અને પછી બિલાડી, સિંહ કે વાઘ થયા હોય ત્યાંય પોતે હોય, તો એ કેવી રીતે થતું હશે? પણ એ તો ઠીક થોડુંક માયાવી છે કે રૂપ વિકુરવ્યું છે. આમાંય કેવું છે, અંશે તો એવું જ થયું ને, આ હરક શરીર પ્લસ વૈક્રિય, એટલે એ જેમ 100% સમજાય નહીં, આપણે કલ્પના કરીએ, એવી જ રીતે આપણને આપણો આત્મા કે આપણા કર્મ દેખાય, કેવલ જ્ઞાનમાં દેખાય. આત્મા ત્યારે જ દેખાવાનો છે, આત્મપ્રદેશ ત્યારે જ દેખાશે. જગત આકારનું દેખાય ત્યારે આપણને આપણું ન દેખાય, દેખાય જ ને. પણ અત્યારે સમજવામાં આપણને અઘરું પડે છે, કારણ કે કલ્પના જ કરવાની આવે છે. જોઈએ તેવું તો યથાતથ્ય તો ત્યારે જ સમજાશે ને. ચાલો, ભુજાકારની વાત છે. 27 સહિય સંયમ પર્ણદાલમ પંચહત રિહિય સંયમ ભુજગાર પદરાણીય અવઠ્ઠિદાણી વિશેષેણ. વિશેષ પ્રકારે કહેવાનું કે ભંગની અપેક્ષા ભુજાકાર બંધ 127 છે. ભંગની એટલે પ્રકાર, ભાંગાની અપેક્ષા એ ભેદ ભાંગા પ્રકાર. ભુજાકાર બંધના તો કે બંધ 127 બંધ છે. ભુજાકાર બંધ 127, એક એક પ્રકૃતિનો એક એક બંધ ગણીએ તો 127 એમ. અલ્પતર બંધ 45 છે, 45 ઓછા થતા જાય છે. અને અવસ્થિત બંધ 175 છે. એટલે કર્મ પ્રકૃતિની સાથે સંબંધ નથી, એના કરતાં વધારે થયું. કર્મ પ્રકૃતિ તો સત્તામાં 148 જ છે, આમાં અવસ્થિત બંધ 175 છે. એટલે 175 વખત જ્યાં હોય ત્યાં જે પરિણામ હોય, જે સંખ્યા હોય, તે સ્ટેટસ ક્વો સ્થિર હોય છે, એમાં વધઘટ થતી નથી. એવા 175 બંધ આવે છે. ભૂયસ્કારમાં વધતું જાય, ઓછામાંથી વધતું જાય. અલ્પતરમાં વધુમાંથી ઓછા થતા જાય. અને એ બેમાં બે એક સમયે બને એવું હોય, એટલે કે વધે નહીં ઘટે નહીં, એટલે એને સ્થિર કયા, એ અવસ્થિત કયા. તો સીધી વાત છે, એ વધારે થાય. હવે 127ની સંખ્યા બતાવે છે, એ ગાથા નંબર 472 છે. નભ 24 બારસ વિષમ 24 દોદોય થૂલે પણ ગાદીણમ તિય તિય મિચ્છાદિ ભુજગારા. ભંગની અપેક્ષાથી એટલે વિવક્ષાથી મિથ્યા દૃષ્ટિ વગેરે ગુણસ્થાનકમાં ભુજાકાર બંધ ક્રમથી, હવે ગુણસ્થાન છે એટલે 14 આવશે કે 13 આવશે. શૂન્ય, પેલું શૂન્ય, શૂન્ય લખે છે, મીંડું લખે તો ગોટાળો થાય, એટલે 0, 24, 12, 20, 24, 28, 2, 2. અને 9માં અનિવૃત્તિકરણમાં 5, ત્યાંથી માંડીને 5, 3, 3, 3, 9, 10, 11, 12, 13. આમ કુલ ભુજાકાર બંધની સંખ્યા 127 હોય છે, થાય છે. એ થાય છે, આપણે ગણી શકીએ છીએ. હવે 45 અલ્પતર બંધ કહે છે કે ઘટતા કેવી રીતે જાય છે. ગાથા 473. અપદરા પુણતી સંણભણભ છદ્દોણી દોર્ણિણભ એકમ થૂલે પણ ગાદીણમ એકમ અંતિમે સુર્ણમ. અલ્પતર બંધ મિથ્યા દૃષ્ટિ વગેરે ગુણસ્થાનકમાં 30, 0, 0, 6, 2, 2, 0, 1 આટલી પ્રકૃતિ રૂપે ક્રમથી અપૂર્વકરણ સુધી થાય છે, 1 થી 8 સુધી. સ્થૂળ કષાયવાળા 9મા ગુણસ્થાનકમાં 5 વગેરે પ્રકૃતિ રૂપે એક જ અલ્પતર બંધ હોય છે. 5 પ્રકૃતિનો એક જ હોય છે. પરંતુ અંતમાં 5મા ભાગમાં 0 એટલે કે અલ્પતર બંધ હોતો નથી, થતો નથી. આ પ્રકારે 127 ભુજાકાર, 45 અલ્પતર અને 3 અવ્યક્ત બંધ કે જેનું સ્વરૂપ આગળ કહીએ છીએ, તે બધું મળીને 175 બંધના ભેદ છે. 175 પૂરું કરે છે. કર્મ પ્રકૃતિ 148 છે. અલ્પતરમાં 45 મૂક્યા, ભુજાકારમાં 127 મૂક્યા, અને 3 બંધ અવ્યક્ત કયા છે એ હવે સમજવાના છે.
એ પહેલાં અવસ્થિત બંધના પણ 175 ભેદ સમજવા જોઈએ એમ કરીને આપણને ત્યાં લઈ જાય છે. ગાથા નંબર 474. ભેદેણ અવતવા ઉદરમાણમ્ય એકયમ મરણે દોચે વહોંતી એથવી તિણેવ અવઠિદા ભંગા. ભંગની વિવક્ષાની વિશેષ પ્રકારે વર્ણન કરતા અવ્યક્ત બંધ સૂક્ષ્મ સંપ્રાયથી ઉતરવામાં એક હોય છે. સૂક્ષ્મ સંપ્રાય એટલે 9મું ગુણસ્થાનક. ત્યાંથી જીવના પરિણામ એવા થઈ જાય, આગળ જ જાય એવું નક્કી નહીં, એટલે ત્યાંથી ઉતરવામાં એક થાય છે, લખે છે. એટલે કે 10માંથી ઉતરીને 9માં આવે છે. સૂક્ષ્મ સંપ્રાય એટલે 10મું, એમાંથી 9માં જાય છે. ત્યારે સંજ્વલન લોભનો બંધ કરે છે. ત્યાંથી 10માં મરીને દેવ અસંયત થાય છે, એટલે અસંયત સમ્યક દૃષ્ટિ, તો ત્યારે અવક્તવ્ય બંધ કહેવાય છે. પછી ત્યાંથી દેવ થઈને 17 પ્રકૃતિનો 2 પ્રકારે બાંધે છે, એટલે 3 અવ્યક્ત બંધ થયા. એટલે આડું અવળું ઉપર સે નીચે, નીચે સે ઉપર, કહાં સે કહાં જેવું. એટલે આપણે કહીએ ને કે આડું અવળું ઠેકાણું હોય, બધું કંઈ વિચિત્ર હોય, ગમે તેવા પરિણામ કરે, તો પછી ગમે તેવી ગતિમાં ગમે ત્યાં ઉપર નીચે 4 જ ગતિ છે, જવાનું આવે, એટલે બધા ભંગ ગણાતા જાય એક પછી એક, તો એને અવ્યક્ત બંધ કયો છે. એટલે કે અવસ્થિત બંધના ભંગ અહીંયા પણ 3 જ સમજવા જોઈએ, કેમ કે બીજા સમયમાં સમાન પ્રકૃતિઓનો જ્યાં બંધ હોય છે ત્યાં અવસ્થિત બંધ કહેવાય છે. એટલે એક સરખી સંખ્યા આવી જાય ત્યાં અવસ્થિત છે, એટલે એ પણ કયો અને અવ્યક્ત પણ કયો. આ પ્રકારે મોહનીય કર્મના સામાન્ય વિશેષ રૂપથી ભુજાકાર વગેરે બંધ કયા છે. અહીંયા આચાર્ય દેવ કે કોઈ ડિફર થતું હોય ને મત મૂક્યો હોય તો આપણે સમજી શકીએ છીએ કે 3માં આવી જાય છે, તો પછી અવ્યક્ત શું, તેમ છતાં અવક્તવ્યને કેવું પડે છે. અવ્યક્ત બોલાય છે પણ અવક્તવ્ય છે ખરેખર તો. અમુક અંશે બંને એક, અમુક અંશે જુદા, એ કહી શકાતા નથી એમ અવક્તવ્ય. છતાં કયા તો છે જ, સમજાવ્યા તો છે જ. હવે મોહનીય કર્મના ઉદય સ્થાન કે છે. દસણવ અઠ્ઠય સત્તય છપણ ચત્તારી દુર્ણી એકમ ચ ઉદય ઠાણા મોહે નવચૈવ યહોંતી નિયમેણ. હવે નિયમથી આવ્યો શબ્દ ઘણા વખતે કે આટલું નિયમથી હોય છે એમ. મોહનીય કર્મના ઉદય સ્થાન જાણવું પડશે. 10, 9, 8, 7, 6, 5, 4, 2, 1 પ્રકૃતિ રૂપે 9 છે. વચ્ચે ત્રગડો મિશ્ર ખાઈ ગયા. સમ્યક દર્શન છે ને મોહનીય કર્મના ઉદય સ્થાનમાં, એટલે સમ્યક દર્શનમાં આ વચ્ચે એ ના આવ્યું, ત્રીજું ના આવ્યું, બીજું આવ્યું, પડી જાય એટલે સાસ્વાદને મોકલા, ત્રીજું ના આવ્યું, મિશ્ર નહીં. એમ 9 પ્રકૃતિ છે એવું નિયમથી જાણવું. આ ઉદય સ્થાનની વાત આવી. આ બંધની વાત ચાલતી હતી અત્યાર સુધી. ગાથા નંબર 476. મિચ્છમ મિસ્સમ સગુણે વેદગ સમ્મે વહોદી સંમત્તમ એકાક સાયજાદી વેદદુજુગ લાણ મેક્કમ ચ. મોહનીયની ઉદય પ્રકૃતિમાંથી મિથ્યાત્વ અને મિશ્ર મોહનીયનો ઉદય પોતપોતાના પહેલા અને ત્રીજા ગુણસ્થાનકમાં હોય છે. મિથ્યાત્વ મોહનીય પહેલું ગુણસ્થાનક, મિશ્ર ગુણસ્થાનક એમાં મિશ્ર મોહનીય, એટલે એ બંને સ્થાન લઈ લીધું, મિથ્યાત્વ અને મિશ્ર. અને સમ્યક્ત્વ મોહનીયનો ઉદય વેદક સમકીતી જીવ ચોથાથી માંડીને 4 ગુણસ્થાન સુધી હોય છે. 4, 5, 6, 7 સુધી ક્ષયોપશમ સમકિત હોય છે, વેદક સમકીતી. અને જે ક્ષયોપશમ ક્ષયિક થતાં પહેલાંનું આપણે કહીએ છીએ તે, અથવા અત્યારે તો વેદક જ રાખીએ એટલે ક્ષયોપશમ સમકિત. આ પ્રકારે ગુણસ્થાનમાં ઉદયનો નિયમ જોઈને હવે ઉદયના કૂટની વાત કરીએ છીએ. કૂટ, કે ડબલ ઓટી કૂટ, ક રસ્વ નહીં પણ દીર્ઘ છે. હવે કૂટના ઘણા બધા અર્થ થાય, પહેલાં વિચારીએ. એક કૂટ એટલે સ્થિર. એક કૂટ જાણીતો છે, ચિત્રકૂટ કયો અથવા તો
કોઈ પણ પર્વતને પછી આપણે લગાડીએ મેરુ પર્વતનો કૂટ, અથવા તો હિમવત કૂટ, હિરણ્યવત કૂટ, એવા બધા પર્વતનું શિખર, પર્વતની ચોટી, ચોટી એટલે શિખર જ ને હિન્દીમાં, તો એ પર્વતનું શિખર કહીએ તે, તો કે શિખર, શિખરનો અગ્રભાગ જે ગણવું હોય તે, અહીંયા શિખર ચાલશે એટલે એ કૂટ કહેવાય. પછી બીજું શું આવે? કૂટ એટલે મિથ્યા. ઘણી બાબતમાં આવે, ત્રીજા વ્રતના અતિચાર હોય અદત્તા દાનમાં, કૂડ તોલે કૂડ માણે, તપડીરું વગવહારે વગેરે, તો કે કૂડ તોલે કૂડ માણે, પણ એમાં આગળ શબ્દ આવ્યો કે કૂટ, ખરું, ટનો ડ થઈ ગયો ગુજરાતીમાં, પણ કૂડ ટનો પ્રાકૃતમાં પણ, તો કૂટ તો આવ્યું, પણ પછી તોલા, માપ, જોખવું, એવા બધા શબ્દ આવ્યા, તો ત્યાં એ કહેવાય કે ખોટા માપ, ખોટું અથવા મિથ્યા, એ પણ કૂટનો અર્થ અહીંયા નથી લાગુ પડતા. પછી જટિલ પ્રશ્ન, કૂટ પ્રશ્ન પૂછ્યો છે, આ તમારો સવાલ છે ને વ્યાજબી નથી, ગમે તે પૂછો હું જવાબ આપું, પણ સવાલ જ તમારો ગેરવ્યાજબી છે, અવ્યાજબી છે, પ્રશ્ન જ ક્યાંક બરાબર નથી, તો કે કૂટ પ્રશ્ન છે. એટલે જટિલ પ્રશ્ન, કોમ્પ્લેક્સ, અઘરો કેવું એના કરતાં જટિલમાં બધું આવી ગયું, ગૂંચવણવાળો, કે આનો શું જવાબ આપવો એમ. પછી સિંગ, ગમે તે તમે સિંગ એટલે હિન્દીમાં સિંગ બોલો તો સિંગડું જ થાય, એટલે જે તમારો અર્થ કરવો હોય તે. ખાવાની સિંગ તો ન જ હોય, સમજી શકાય, શાકભાજીની એ ન હોય, વનસ્પતિની એ ન હોય, એટલે અહીંયા જે કહો તે. પછી મુખ્ય, એ પણ કૂટનો અર્થ થાય. પછી અહીંયા જે અર્થ થાય છે છેલ્લે કહેવાની છું. પછી હથોડો, ઘણ ને એરણ, એ કૂટ આવે, કૂટવાનું કહીએ છીએ તે, એના પરથી આવ્યું. પછી નાની તલવાર, એને પણ કૂટ કહેવાય, એ સાંભળ્યું હશે, નાની તલવાર લઈને રાસ રમે તે કૂટ. પછી પાણીનો ઘડો, એને પણ કૂટ કહેવાય. ઘટ તો કહીએ, ઘટ એટલે ઘડો, પણ પાણીનો ઘડો તો એને કૂટ કહેવાય, જળકૂટ એમ કેવું હોય તો કહેવાય, એટલે ઘડો. પછી ઘર, ઉંદર વગેરે આપણે દર કહીએ છીએ, કે ઉંદરના દર, કે સાપ એના દરમાં ગયો, કે શું કહેવાય, એમ જ કહેવાય ને દરમાં. ઉંદર, દર, સાપ એ બધા યાદ આવે, એવી રીતે અહીંયા ઘર કહેવાય છે, એટલે જેને આપણે દર કહીએ છીએ તે કૂટ. પછી અગસ્ત્ય ઋષિનું બીજું નામ કૂટ છે. પછી માયાવી, માયાળું નહીં, માયાવી એટલે માયા કપટ, કપટના અર્થમાં, કૂળ કપટ, આ કૂળ કપટવાળું છે, અથવા આ કામ કૂળ કપટવાળું છે, તો એ માયાવી છે, કૂળ કપટ કહીએ તે. પછી ડિસેપ્શન, એ તો ઇંગ્લિશમાં આપણે કહીએ કે આ ડિસીવ કરે છે, એમાં ડિસેપ્શન છે, એ કૂળ કહેવાય. પછી કોઈ ટ્રીક કરે, કે આ મને ટ્રીક કરીને છેતરી ગયા, ઠગી ગયા, તો એ પણ કૂટ કહેવાય, કૂટનીતિ કહીએ છીએ તેમ. પછી ભેદ, એમાં પણ એ જ છે, ભેદ એટલે ભાંગા પ્રકાર પણ થાય, અને કૂટ એટલે ભેદ એટલે રહસ્ય પણ થાય, મર્મ પણ થાય. પછી ન સમજાય તેવું, જેમ આપણે એ પરિસ્થિતિમાંથી થોડાક પસાર થઈ રહ્યા છીએ, એટલે કડાકૂટ લાગે, બરાબર. કોઈ માથાકૂટ બોલે, પણ આપણે એવું નથી બોલતા, માથું તો ઉત્તમ અંગ છે, એને આમાં ન લઈ જવાય, પણ કડાકૂટ કહેવાય, કે આ બધું નથી સમજાતું તેવું, આ કૂટનો જ અર્થ થાય છે. અને પછી ગૂંચવણ ભર્યું છે, એટલે એને કડાકૂટ કહીએ છીએ એમ. હવે અહીંયા જે બેસે છે તે કૂટ એટલે રાશિ, ઢગલો, નાનો મોટો ઢગલો, ઢગલી કહીએ, મને ઢગલી કેવું વધારે ગમે, અહીંયા રાશિ અને ઢગલો થાય છે. પણ પછી ઢગલીની વિચાર કરીએ એટલે પહેલાં એક આંકડો, એક મીંડું મૂકીએ, એક બિંદુ કરીએ, પછી એની નીચે 2 કરીએ, એની નીચે 3 કરીએ, એની નીચે 4 કરીએ, એક એકી વધતી જાય છે પ્રકૃતિ. પછી ભલે 100 સુધી વધે, પણ 4, પછી એની નીચે 5, એની નીચે 6, તો એક એક વધતું ગયું ને, અને ઢગલો જ થાય ને. ઘણા ગણેશજીની સ્થાપના કરે ને ત્યારે દિવાલ ઉપર આવું કરે, અને આ એક શુકનવાળું કહેવાય છે. આપણે વચનામૃતજીમાં ધ્યાન છે 28 કે 29, 28 વખત લખ્યું છે. પહેલી વાર ધ્યાન, પછી 2 વાર ધ્યાન, પછી 3 વાર, પછી 4 વાર, એટલે 1 ને 2, 3 ને 3, 6 ને 4, 10 ને 5, 15 ને 6, 21 ને 7, 28 વખત છે, 7 વખત છે. એવી રીતે થોડીક વખત લખો તો નાનું શંકુ જેવું લાગે, પછી ડાયમંડ શેપ લાગે. ડાયમંડ શેપ તો ખબર આપને, ચોકટ કહીએ તે, ચારે બાજુથી સરખું, તો કે એવો આકાર થાય. એટલે આ બધી ઢગલી કે ઢગલા, ઝાઝા કર્મ બાંધે તો ઢગલા થાય, ઓછા બાંધે તો ઢગલી થાય, ઓછા છોડે વધારે છોડે એમ નાના મોટા ઢગલા થાય, એનું નામ કૂટ, એટલે કે નાની મોટી ઢગલી કરે છે.
હવે ઢગલી લખાય નહીં, ઢગલા લખાય નહીં, હિન્દીમાં કૂટ લખી દીધું, આપણે વિચારમાં પડી જાય. મને એવું લાગે રાશિ ઢગલા. બીજું કે નીચેથી કે ઉપર તરફ વૃદ્ધિ થાય, નીચેથી જ થાય ને ઉપર તરફ, એટલે એમ જ કહેવાય ને, તો કે ઉપર તરફ વધતું જતું હોય એને પણ કૂટ કહેવાય. એટલે એનો શબ્દ છે ઉભાર. ઉભાર એટલે ઊંચે ચડતું હોય, આગળ વધતું હોય, એટલે કે ધીમે ધીમે આગળ જતું હોય કે ઉપર ચડતું હોય, એને પણ કહેવાય છે, ઉપર તરફ જાય છે તે. પછી કૂટ એટલે કિનારો, ચિત્રકૂટ કીધું તેમ. પછી મેરુ પર્વત કૂટ કહીએ, એમાં શિખર આવે અને આમાં કિનારો આવે, તો કે એ પણ કહેવાય. બસ હવે આટલા અર્થ થઈ ગયા. એટલે અહીંયા આપણે લેવું હોય તો એક પર્વતનું શિખર એમ લેવાય, તો કે એ તો ક્યાં બેસે, કૂટ નથી બેસતું. તો પછી સ્થિર, તો સ્થિર એ બધી બાબતમાં બેસતું નથી, અવસ્થિત બંધ તો જુદો મૂક્યો છે, અને કૂટ તો આમ ગણવાના છે. આપે તો ન ગણ્યા હોય પણ મનથી તો ગણી શકો ને, કે પહેલાં ઉપર એકડો લખો, પછી 2 પ્રકૃતિ લખો, 2 લખો, પછી 3 લખો, 4 તો સમજવા માટે, એક દાખલા માટે 1 2 3 4 જ આવે એવું નથી, ગમે તે આવે. 55 56 57 આવે, પછી 58 59 60 61 આવે, ગમે તે આવે, એમ એ આંકડો આવે. 175 સુધી છે બધું. એટલે તો કે એ પ્રમાણે 3 4 લખી શકીએ, તો 4 4નો ઢગલો કરે ત્યાં તો પૂરું થઈ જાય આપણું. અંતર્મુહૂર્તની ને જે બંધની ગુણસ્થાનકને જીવની પોઝિશન, દશા, સ્ટેજ બધું બદલાઈ જાય. એટલે જાજુ કાંઈ મોટો દાખલો ના થાય 175 રકમ હોય તો. કારણ કે એ 4 5 6માં જ પૂરું થઈ જાય. ત્યાં તો ઉપર લખે, પછી નીચે લખે, પછી ત્રીજું લખે, ચોથું લખે, 4માં 5માં પૂરું થઈ જાય બધું. આ બોલવામાં વાર લાગે, આટલી સમજવામાં વાર લાગે. બરાબર, આ બધું કૂટ કહેવાય. એ શેપ એવો થાય છે, એટલે પર્વતના શિખરનો આકાર જેવું, આમ આમ ને આમ ત્રિકોણ જેવું થાય ને, ગોળાકારે. એ રંગોળી, ડ્રોઈંગ, પેઇન્ટિંગ બધું આવડતું હોય, આ ગણેશની સ્થાપના હોય, કાંઈ નહીં તો ધ્યાન લખેલું વચનામૃતજીની હાથનોંધમાં જુઓ તો ખબર પડી જ જાય કે એવી રીતે ઢગલા છે, બીજું કાંઈ નહીં. આને ઢગલો કે ઢગલી જ કેવું છે. પછી સારું ન લાગે શબ્દો એટલે રાશિ લખે, કૂટનો અર્થ. અહીંયા ક્યાંય આખા પુસ્તકમાં, આ ગ્રંથમાં, પહેલાં આગલા ભાગમાં, પાછલા ભાગમાં એક પણ પાને આવતો નથી. આપણે જ કડાકૂટ કરીને કૂટનો અર્થ મૂકવાનો છે. પણ આ ઓથેન્ટિક છે એટલું કહું, કારણ કે આ સિવાય સમજાય નહીં. આ કેવી રીતે થાય? એક પ્રકૃતિ આગળ વધતી જાય ને એક પ્રકૃતિ ઓછી થતી જાય. મૂકવું જ પડે પેન પેન્સિલથી, ને મૂકો એટલે ખ્યાલ આવે જ કે બરાબર છે. 3 4 વાર લખો ત્યાં તો એ પૂરું જ થઈ જાય, ગુણસ્થાનકને, દશાને બધું જ. ત્યાં એ વાર ન લાગે. અનંતકાળનું પરિભ્રમણ પણ 14 ગુણસ્થાનકમાં આવી ગયું કે નહીં, 8 કર્મમાં આવી ગયું કે નહીં, આ એવું. હવે સહેલું છે ને ભાઈ, ઢગલી સહેલી છે ને, ઢગલી કરવી છે આપણે. આ બીજી વાર આપણે વાંચીશું. ચાલો, એમનેમ કંઈ આગળ ન જવાય. ક્યાં આવ્યા હતા આપણે? કઈ ગાથા કઈ હતી? કૂટની જ વાત હતી ને. હવે ઉદયના કૂટને કહીએ છીએ. અનંતાનુબંધી વગેરે 4 કશાઈ, એટલે કે ક્રોધ, માન, માયા, લોભ રૂપે 4 છે. એ 4 જાતિમાંથી એક કશાઈ જાતિ લેવાની, તમને ગમે તે લેવાની. ક્રોધ ગમે તો ક્રોધ, માન ગમે તો માન, માયા ગમે તો માયા, લોભ ગમે તો ગૌ. અમને કંઈ ગમતી નથી પણ આપે કહ્યું એટલે લઈએ. 3 વેદમાંથી 1 વેદનો ઉદય, 3માંથી 1ને લીધી. હાસ્ય અને શોકના યુગલમાંથી 1 લેવાનું, રતિ અરતિની જોડીમાંથી 1 લેવાનું. એટલે આટલી પ્રકૃતિનો ઉદય એમાં હોય છે એમ કહેવામાં આવે છે. આ ઉદયના કૂટમાં આટલું જ મૂકવાનું આવ્યું. અનંતાનુબંધી 4માંથી આ 1 મૂકી દેવાનું આપણે. પછી આ એની નીચે મૂકવાનું, 3 વેદમાંથી 1 વેદનો ઉદય મૂકી દેવાનો. પછી હાસ્ય શોકમાંથી 1 મૂકી દેવાનું, અને આ 2 યુગલમાંથી 1 મૂકી દેવાનું. એટલે 1 રતિ અરતિમાંથી 1. તો કાંઈ નહીં, 4 એકડા થયા. ચાલો આગળ જઈએ. ગાથા નંબર 477. ભય સહિયમ ચ જુગુચા સહિયમ દોહિમ વિજુદમ ચ ઠાણાણી મિચ્છાદીય પુવંતે ચતારી હવંતી નિયમેણ. એક કાળમાં એક જીવના ભય સહિત જ પ્રકૃતિઓનો ઉદય હોવાથી, અથવા કેવળ જુગુપ્સા, નો કશાયની વાત છે, હોવાથી, એનો ઉદય હોવાથી, અથવા બંનેના સાથે ઉદય હોવાથી, અથવા બંને રહિત ઉદય હોવાથી, કૂટનો આકાર 4 મિથ્યા દૃષ્ટિથી માંડીને
અપૂર્વકરણ ગુણસ્થાન સુધી નિશ્ચયથી હોય છે, 100% હોય છે એમ કીધું. તે તો આપણને ખબર પડી ગઈ. ચાર વસ્તુ આવી એટલે કૂટનો આકાર 4 રીતે થયો, ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે રીતસર દોરવાની નથી લીટી, પણ એક આંકડો મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, ચતુષ્કોણ થાય, ત્રિકોણ થાય પહેલી નજરે. પણ પછી પાછું ઘટતો જાય, અલ્પતર બંધ આવે ત્યારે ચતુષ્કોણ થઈ જાય. પેલો અડધો ત્રિકોણ આવે, પછી નીચે અડધો ત્રિકોણ ઊંધો, એટલે ચતુષ્કોણ થઈ જાય ને. આમ ડાયમંડ શેપ હોય, ચોકટ કહીએ છીએ તે. પહેલાં એવી વીંટી બહુ કરતા, માર્કપીસ કહેતા. આ તો એ શું છે? એ ડાયમંડ શેપ છે. ચોકટમાં સમજાઈ જાય જો કે બધાને. એમાં સહેજ વણાકવાળું હોય, આમાં એકદમ સીધું હોય. ચતુષ્કોણ દોરે અથવા ડાયમંડ શેપમાં કરે તો. ડાયમંડ શેપની વીંટી બહુ જ થઈ હોય, આપને ખ્યાલમાં જ હોય. એમાંય ડાયમંડમાં ખાસ ડાયમંડની ડાયમંડ શેપ વીંટી. ચાલો, તો 4 મિથ્યા દૃષ્ટિ અને 8મા ગુણસ્થાનક સુધી નિશ્ચયથી આ 4 આકાર હોય છે. આ કારણથી અહીંયા 4 કૂટ કહેવામાં આવ્યા છે. એની વિશેષ રચના મોટી ટીકામાં વિસ્તારથી કઈ હોય ત્યાંથી જાણવું અને વાંચવું. એટલે ધવલા ટીકા વાંચવાની મોટી. કૂટ તો એમ જ સમજાય એમ છે, બાકી સમજાય એમ નથી. આમ સીધી વાત છે, પણ ક્યાંય મિનિંગ નથી મૂકવો. આપણી પાસે હોમવર્ક કરાવવું છે એટલે આપણે સમજીએ કે આમ જ શેપ થાય, બીજો એ કંઈ ન થાય. કરી બતાવ્યો હોય તો, પણ નથી. ચાલો, ગાથા નંબર 478. મિથ્યા દૃષ્ટિમાં અથવા અસંયત વગેરે 4 ગુણસ્થાનકમાં વધારાની વાત કહીએ છીએ, વિશેષ વાત કહીએ છીએ. અનંતાનું ગાથા નંબર 478. અણસંજોજિદ સમ્મે મિચ્છમ પત્તેણ આવેલિતિ અર્ણમ ઉવસમખય્યે સમ્મમ નહિ તથવી ચારી ઠાણાણી. અનંતાની બંધી કશાયનું વિસંયોજન થાય છે તે. વિસંયોજન એટલે આપણી જ વાતમાંનો અન્ય પ્રકૃતિ રૂપે સંક્રમણ કરાવે છે ત્યારે અનંતાનું બંધી કશાયને. સમ્યક દૃષ્ટિની વાત આવે છે. પછી એવું કરવાવાળા ક્ષોભસમ સમ્યક દૃષ્ટિના મિથ્યાત્વ કર્મના ઉદયથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય છે અને આવલી માત્ર કાળ સુધી, એક આવલી માત્ર, જે આપણે 6 આવલી વાંચ્યું છે તે, ત્યાં સુધી અનંતાનુબંધી કશાયનો ઉદય હોતો નથી. ત્યારે વિસંયોજન કરવાની પછી પ્રથમ ગુણસ્થાન પ્રાપ્ત થાય ત્યારે પહેલા સમયમાં જ બાંધેલી અનંતાનુબંધીને આવલી પ્રમાણ સુધી અપકર્ષણ દ્વારામાં ઉદયાવલીમાં લાવવાનું સામર્થ્ય નથી. કે થોડીક વાર રાહ જોઉં છું, રાઈડ આપે છે, ઊભા રહીએ છીએ, પછી ફ્યુ સેકન્ડ કે 2 મિનિટ આપી હોય, 2 મિનિટની બદલે આપણે ન તૈયાર થયા ને 2.25 મિનિટે બહાર નીકળ્યા, કાર જતી રહી. તો કે આટલી આવલી સુધી રાહ જોવાની હતી. તો એ આવલીનો સમય તો થોડાક સમય જ છે, એટલી વારમાં ચાન્સ આપ્યો હતો, ત્યાં સુધીમાં ફોર્ચ્યુન વ્હીલ ભાગી ગયું, આગળ જતું રહ્યું. અથવા તો આપણે રાઈડમાં બેસવાનું હોય તો ત્યાં જતું રહીએ કે આપણે સેજ સરખું કરવા ગયા ત્યાં, એ તો આગળ જતું રહ્યું. કાંઈ નહીં, એના પછી નહીં એમાં બેસવાનું, બીજું શું થાય? નહીંતર વી મિસ્ડ ઇટ, બીજું શું? તો એવી રીતે કહે છે કે ઉદયાવલીમાં લાવવાનું સામર્થ્ય નથી. એટલે કે પછી આવલી પ્રમાણ સુધી, એટલે અપકર્ષણ ઉદયાવલીમાં આવી જાય છે એટલે ત્યારે આપણે એને લાવી શકતા નથી. આ અપેક્ષાથી મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં અનંતાનુબંધી રહિત 4 કૂટ ઓર ભી જાણવું, ઓર વધારાના જાણો. કે 4 ઢગલી તો હતી, તમે ન પહોંચી શક્યા, વસ્તુ તો પડી જ રહે ને એમ. આવી રીતે બોલીએ તો સમજાય કે નહીં? આપણને રાઈડ આપતા હતા, રાહ જોતા હતા, ન પહોંચી શક્યા, ઉપડી ગઈ ટ્રેન, કાર, બસ, આપણે કાર જ ગણો ને. તમારે તો કોઈ એવા ઉપડી ન જાય, પણ આ ભગવાનવાળા તો ઉપાડી લે. પછી એ જતી રહી, પછી આપણે રહી ગયા, એમાં આપણો સામાન એ પડી જ રહ્યો ને, આપણી વસ્તુ પડી જ રહીને. તો આપણો સામાન શું છે? મિથ્યાત્વ ગુણસ્થાન. તો એ બધું ભેગું છે, તો 4 કૂટ પાછા થયા એમ. એટલે એના પણ 4 કૂટ જાણવા. ઉપશમ સંકેત અને ક્ષયિક સંકેતમાં સમ્યક્ત મૌન્યનો ઉદય નથી. તેથી ત્યાં ઉપશમ અને ક્ષયિકની અપેક્ષાએ અસંયત વગેરે ગુણસ્થાનમાં 4 કૂટ બીજા હોય છે. એટલે ગુણના હશે ત્યાં, અલ્પ થઈ ગઈ ને એટલે અલ્પતરના ત્યાં થતા હશે.
કૂટ તો થાય જ છે, ઢગલી તો વાળે જ છે. કેટલીક ભૂંસાઈ જાય છે, કેટલીક વધે છે ને કેટલીક ઘટે છે. આ ઘટતી જાય છે એમ હોવું જોઈએ. એટલે 4 કૂટ બીજા હોય છે. અને અસંયત આગદી 4 ગુણસ્થાનકમાં પહેલાં જે 4 કૂટ સમ્યક્ત્વ મૌન્ય સહિત બતાવ્યા છે તે વેદક સમ્યક્ત્વની અપેક્ષાથી કયા છે. એટલે એક ક્ષયોપસમ સંકિતવાળાની વાત હતી, આ ક્ષાયિક અને ઉપસમ સંકિતની વાત આવી. 4 કૂટ તો બેયમાં બધાયમાં બતાવ્યા. ચાલો આપણે શું એમને બતાવવાના છે એટલે આપણને સમજાવે. આપણે તો ખાલી સમજવાનું જ છે ને, આપણે ક્યાં બતાવવાનું છે. ગાથા નંબર 479. પૂવિલે સુવિમિલી દે અડચવું ચત્તારી ચદુસુ અઠ્ઠેવ ચત્તારી દોણની એકમ ઠાણા મિચ્છાદિસુ મંતે. આ કૂટમાં પહેલાં કયા છે તે કૂટ મેળવતા ઉમેરતા મિથ્યા દૃષ્ટિથી માંડીને સૂક્ષ્મ સંપ્રાય એટલે 10મા ગુણસ્થાનક સુધી 8 4 4 અને અસંયત આદિ 4માં 8 8 અને આગળના 4 2 1 એમ કૂટ જાણવા જોઈએ. આપણે ઘણી બધી ઢગલી મૂકી હોય, ઘણી બધી વડી મૂકી હોય, એમાંથી આપણને કહે કે આ પહેલી લઈ આવો ને ચોથી લઈ આવો, 5મી લીટીને ને આ હવે આપણે બધી સરસ લાઈનમાં મૂકી હોય તો થઈ શકે, નહીં તો લાઈનમાં ગોટાળો થાય કે નહીં. એવી રીતે આ ઢગલી બરાબર કરી હોય, સાચી ગોઠવી હોય, પછી કે આ ઢગલી ઉપાડી લ્યો. અથવા તો ઘણાએ જાતે ફરફર બનાવી હોય, પાપડ મૂક્યા હોય, તો બધું પછી કેવું થાય કે ચાલો આટલા લઈ લેવાના છે, આટલા નહીં. જે કોઈ સુકવણી હોય એની વાત છે, પણ આ દેખાય આવે છૂટી છૂટી હોય એટલે. તો ઢગલા ઢગલીની વાત છે એટલે વળી યાદ આવી તો કે એ બધું મૂક્યું હોય એમાંથી આપણે એકદમ એકસરખું હોય તો કેવું ખબર પડે કે આ લેવાનું છે, આટલું લેવાનું છે, આટલું નહીં. અને જો એમ કીધું હોય કે જેમાં સુકાઈ ગઈ હોય તે લેવાની ને નહીં સુકાઈ ગયેલી નહીં લેવાની, તો એવું જે બધું હોય એમાં જરાક ગડબડ થાય, આપણને ખબર પડે નહીં અને ટચ કરી નહીં, જોવાય નહીં, એટલે એકેય રીતે ખબર પડે નહીં. એ તો એક્સપર્ટનું જ કામ. આમાં એવું જ છે બધું. આટલા કૂટ પહેલાં બનાવવાના, પછી કયા કયા કોના છે ઢગલા યાદ રાખવાના. નામ લખ્યું હોય તો ખબર પડે ને કે આનું આ લગેજ ને આનું આ લગેજ, આનું આ લગેજ, એમ જ યાદ રહે અને એમ જ ખબર પડે. કૂટ એટલે બીજું શું છે? એ ઢગલી ઢગલા જ છે, જે સંખ્યા મૂકી છે તે જ છે. શિખર કેવું હોય તો શિખર કહો, એને જે તમારે ડાયમંડ શેપ કહું છું કે એવી રીતે જે કેવું હોય તે કહો. મોટે ભાગે એ ત્રિકોણ અને નાનો ત્રિકોણ ને 2 ત્રિકોણ ભેગા કરો એટલે ચતુષ્કોણ, એટલે ડાયમંડ શેપ એટલે કહેવાય જાય છે. ત્રિકોણ અને ચતુષ્કોણનો જ શેપ થાય. ચાલો 480મી ગાથા. હવે અપુનરુક્ત ઉદય સ્થાનને ગુણસ્થાનમાં કહેવામાં આવે છે. આ પહેલાં આવી નથી ગયા, નવા છે. અપુનરુક્ત ફરીથી કહેતા નથી એવા ઉદય સ્થાનને ગુણસ્થાનમાં કહીએ છીએ. તો નવા એમ નથી લખતા. દસણ વર્ણવાદી ચૌતીય તિઠાણ વણવટ સગ સગાદી ચઉ ઠાણા છાધીતિયમ ચય ચદુ વિસ ગદા અપુવતી. ગદા એવું હોય એટલે ગતા. મિથ્યા દૃષ્ટિ વગેરે 3 ગુણસ્થાનમાં ક્રમથી 10 વગેરેના 4 ઉદયસ્થાન, 9 વગેરેના 3 ઉદયસ્થાન અને ત્રીજામાં 9 વગેરેના 3 ઉદયસ્થાન છે. અસંયત વગેરે 4 ગુણસ્થાનકમાં ક્રમથી 9 વગેરેના 4, 8 વગેરેના 4, 7 વગેરેના 4, 7 વગેરેના 4 ઉદયસ્થાન છે. અને અપૂર્વકરણ ગુણસ્થાનમાં 6 વગેરેના 3 સ્થાન છે. આ 6, 5, 4 પ્રકૃતિરૂપ છે. આવી રીતે અપૂર્વકરણ સુધી બધા સ્થાન એટલે કે 24 ભેદો સહિત છે. 24 ભંગ, 24નો આંકડો તો યાદ રહી જાય. બધા સ્થાનના 24 ભંગ કર્યા. અહીંયા કોઈ સ્થાનની સંખ્યા એક સરખી હોવાથી પ્રકૃતિઓના બદલવાથી અપુનરક્તપણું જ રાખ્યું છે. એક સરખું જોવાથી અપુનરક્ત છે એટલે ફરીથી કહેવામાં આવ્યા નહીં. એક ગાથા લઈએ. ગાથા નંબર 481. એકેય છક્કેયારમ એયારેયા રસે વણવતીર્ણી એ દે ચવુ વિસગદા ચદુ વિસે યાર દુગઠાણે.
મિથ્યાદૃષ્ટિ વગેરે ગુણસ્થાનકમાં બધા ઉમેરતા 10 પ્રકૃતિરૂપી એક સ્થાન છે. આ સ્થાન મિથ્યાદૃષ્ટિમાં જ હોય છે. એટલે 9 પ્રકૃતિરૂપ 6 સ્થાન છે, 8 પ્રકૃતિરૂપ, 7 પ્રકૃતિરૂપ, 6 પ્રકૃતિરૂપ, 11 સ્થાન છે, 5 પ્રકૃતિના 9 સ્થાન છે, 4 પ્રકૃતિના 3 સ્થાન છે. આ બધા સ્થાન 24 ભંગ સાથે છે. એના પ્રકાર તો 24 જ છે. તથા 2 પ્રકૃતિરૂપી એક સ્થાનના 24 ભંગ અને 1 પ્રકૃતિરૂપી એક સ્થાનના 11 ભંગ છે. બધામાં 24નો આંકડો આવ્યો. અહીંયા છેલ્લે 1 પ્રકૃતિરૂપ એક સ્થાનના 11 ભંગ આવ્યા છે. હવે 2 અને 1 પ્રકૃતિના સ્થાનના ભંગના પ્રકાર કે વિધાન કરવામાં આવે છે કે કયા કીધા. તરત જ આપણને ક્યુરિયોસિટી થવાની. 482 ઉદયઠ્ઠાણમ દોર્ણમ પણબંધે હોદી દોર્ણમેકસ્સ ચદુવિહ બંધઠ્ઠાણે શેષેયમ હવે ઠાણમ. અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં 5 પ્રકૃતિના બંધ સ્વરૂપ અને 4 પ્રકૃતિનું બંધ સ્વરૂપ, આમ 2 ભાગમાં 3 વેદ અને 4 સંજોલન કષાયનો ઉદય હોય છે. એટલે ત્યાં 4 કષાય એક વેદની સાથે ઉદયરૂપ હોવાથી એક ભાગના 12 પ્રકાર થાય છે અને બંને મળીને 24 ભંગ એટલે 24 પ્રકાર થાય છે. પરંતુ કનકનંદી આચાર્યના મત પ્રમાણે જે જગ્યાએ 4 પ્રકૃતિનો બંધ આવે છે ત્યાં અંત સમયમાં વેદના ઉદયનો અભાવ જ છે. એટલે કે ત્યાં 3, 2, 1 પ્રકૃતિના બંધ સ્થાનમાં તથા અબંધ સ્થાનમાં ક્રમથી 4, 3, 2, 1, 1 સંજ્વલન કષાયમાંથી એકનો જ ઉદય રહે છે. એટલા માટે અતએવ ત્યાં ક્રમથી 4, 3, 2, 1, 1 એમ ભંગ હોય છે. આ પ્રકારે 1 પ્રકૃતિરૂપી બંધ સ્થાનમાં 11 જ ભંગ સિદ્ધ થાય છે. સિદ્ધ થયા એમ. 4 ને 3 7 ને 2 9 ને 1 10 ને 1 11. આવું તો બધું બહુ આવડે. આમાંથી કોઈ વાર દિવાલ ઉપર કે ક્યાંય ભાન ઉપર નથી કરેલું, કંઈ દોરેલું નથી કોઈ વાર? ભણતા હતા ત્યારે નહીં, બીજા કોઈ અનુષ્ઠાનમાં નહીં? કંઈ નહીં, પણ હાથનું ધ્યાન તો વાંચવું જોઈએ ને, એ તો જોયું જોઈએ ને. આ અર્થને પ્રગટ કરવા માટે પાછું નીચેની ગાથા છે. એટલે કે 483 અણિયટ્ટી કરણ પડમાં સંઢિથીણમ ચ સરીસ ઉદયત્તા તત્તો મોહુત અંતે કમસ્વપુરી સાધી ઉદયત્તા. અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પહેલા ભાગના પહેલા સમયથી લઈને નપુંસક વેદ અને સ્ત્રી વેદનો કાળ સમાન છે પણ થોડો છે. ફરીથી અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પ્રથમ ભાગ, એના 9 ભાગ પડતા, એમાં પહેલા ભાગના પહેલા સમયથી માંડીને નપુંસક વેદ સ્ત્રી વેદ બંનેનો કાળ સમાન છે પણ થોડો છે. એક સરખો પણ ઓછો છે, 1, 2, 3 એમ સંખ્યામાં. એનાથી પુરુષવેદ અને સંજ્વલન ક્રોધ વગેરે 4 એનો ઉદય કાળ યથાસંભવ અંતર્મુહૂર્ત ક્રમથી અધિક જાણવો. એટલે કે એક ક્રમથી એક અંતર્મુહૂર્ત વધતું જાય છે. એટલે પેલું થોડોક જ કીધો અને આ વધતું જાય છે કીધું. એટલે આ બંધ બતાવે છે. આ જે અર્થ આવ્યો ને 4, 3, 2, 1, 1 અથવા કેવી રીતે છે કે 3, 2, 1, 1, 1 એનું બતાવે છે. એટલે એવી રીતે જાણવું એટલે સમજાઈ ગયું કે આ થોડોક જ છે અને આવી રીતે 4 એક અંતર્મુહૂર્ત વધતું જાય છે. ક્રમથી અધિક જાણવું. પુરુષવેદ અને સંજ્વલન ક્રોધ માન માયા લોભ 5નું. ચાલો ગાથા નંબર 484 પુરીસો દયણ ચડીદે બંધુ દયાણમ ચ જુગવ દુચ્છેતી શેષો દયણ ચડીદે ઉદય દુચરી મમ્મી પુરીસ બંધ છિદી. પુરુષવેદના ઉદય સહિત જીવની શ્રેણી ચડવામાં પુરુષવેદની બંધ વિચ્છિતિ અને ઉદય વિચ્છિતિ એક કાલમાં હોય છે,
એક સમયમાં છે. બંધ વિચ્છિતિ અને ઉદય બાંધતોય નથી, અને ઉદય પણ તે ગુણસ્થાનકે પૂરો થાય છે. અહીંયા ચ શબ્દથી બંધ વિચ્છેદ અને ઉદયના દ્વિચરમ સમયમાં જ હોય છે તે જાણવું. બંધ વિચ્છેદ ઉદયના દ્વિચરમ સમયમાં. દ્વિચરમ એટલે લાસ્ટ બટ વન, ઉપાંત્ય સમય, છેલ્લા બે એમ કહીએ તે, છેલ્લેથી બીજું. ચરમ એટલે છેલ્લું અને એની પહેલાંનું. કદાચ દ્વિચરમમાં તો બે સમય લખી શકાય ને. બરાબર છે, ઉપાંત્ય જ આવશે. ચાલો, બાકીના સ્ત્રીવેદ અને નપુંસક વેદના ઉદય સહિત શ્રેણી ચડનારા જીવના પુરુષવેદની બંધ વિચ્છેદ ઉદયના દ્વિચરમ સમયમાં, એટલે કે અંત સમય કે સમીપ કે સમય મેં હોતી હૈ. બે સમયની લાસ્ટ બટ વન, ઉપાંત્ય સમય, અંત્ય સમય એની પહેલાંનો. એ બધા લાઈનમાં બેઠા હોય તો પછી છેલ્લું ન કેવું હોય તો કે છેલ્લેથી પહેલું કેવું આપણે બોલીએ, એવું ન બોલાય. છેલ્લેથી પહેલું તો એ છેલ્લો નંબર છે, પણ એની બાજુનો છેલ્લા નંબરવાળાની બાજુવાળા એમ કહીએ ને. હા, એવું ઉપાંત્ય સમય, અંત સમય નહીં, છેલ્લો સમય નહીં, એની પહેલાંનો, એટલે લાસ્ટ બટ વનમાં સમજાઈ જાય. અહીંયા આપણે પૂરું કરીએ છીએ અને બાકીનું બધું જ આવતીકાલે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.